Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is NPN transistor. So in today's lecture, we are going to study about construction, working of NPN transistor and how NPN transistor is made. We are also going to see that. So let us start with the definition. The transistor in which one p-type material is placed between two n-type material is known as a NPN transistor. કે NPN ટ્રાન્ઝિસ્ટર છે એ કંઈક એ પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે કે જેની અંદર બે n-type સેમિકન્ડક્ટરની વચ્ચે એક p-type સેમિકન્ડક્ટર મૂકવામાં આવે છે. NPN ટ્રાન્ઝિસ્ટર છે એ એના બેઝમાં જે વીક સિગ્નલ એન્ટર થાય છે એને એમ્પ્લિફાય કરવાનું કામ કરે છે અને સ્ટ્રોંગ એમ્પ્લિફાય થયેલું સિગ્નલ છે એને કલેક્ટર એન્ડમાં મોકલે છે. એટલે કે NPN ટ્રાન્ઝિસ્ટર છે એક પ્રકારે કોમન એમિટર એમ્પ્લિફાયર તરીકે પણ વર્તે છે એવું કહેવામાં આવે છે. ઇન NPN ટ્રાન્ઝિસ્ટર the direction of movement of an electron is from emitter to collector region due to which the current constitutes in the transistor. એટલે કે એવું કહેવા માંગે છે કે NPN ટ્રાન્ઝિસ્ટરની અંદર જે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ છે એ એમિટરથી કલેક્ટર બાજુ રહેલી હોય છે. આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનો મોટે ભાગે ઉપયોગ સર્કિટમાં કરવામાં આવે છે કારણ કે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે ઇલેક્ટ્રોનની મોબિલિટી છે એ હોલની કમ્પેરિઝનમાં વધારે હોય છે. એટલા માટે પીએનપી કરતાં NPN ટ્રાન્ઝિસ્ટરનો વધારે ઉપયોગ થાય છે. મિત્રો, આ એક ટેકનિકલ ક્વેશ્ચન છે જે વાઇવા અથવા તો ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાઈ શકે કે ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર છે, પીએનપી અને NPN. તો શા માટે NPN ટ્રાન્ઝિસ્ટર છે એનો ઉપયોગ વધારે થાય છે? તો એનું રીઝન એ છે કે એમાં ઇલેક્ટ્રોન રહેલા છે અને ઇલેક્ટ્રોનની મોબિલિટી છે એ હોલની કમ્પેરિઝનમાં વધારે હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કન્સ્ટ્રક્શન ઓફ NPN ટ્રાન્ઝિસ્ટર. તો NPNના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં વાત કરીએ પ્રમાણે કે અહીં કંઈક એવું દેખાય છે કે બે PN જંક્શન ડાયોડ છે એને બેક ટુ બેક કનેક્ટ કરેલા હોય એવું આપણને લાગે છે, NP અને PN. તો જે NP સેક્શન છે આગળનો એને એમિટર બેઝ જંક્શન તરીકે ઓળખવામાં આવે છે અને જે પાછળનો NP છે જે કલેક્ટર અને બેઝથી બનેલો છે એને કલેક્ટર બેઝ જંક્શન તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરની અંદર 3 લેયર હોય છે અને 3 ટર્મિનલ હોય છે. એમિટર બેઝ અને કલેક્ટર એના ટર્મિનલ હોય છે. મિડલ સેક્શન જે હોય છે ટ્રાન્ઝિસ્ટરનો એ લાઇટલી ડોપ્ડ કરેલો હોય છે અને ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ ધ વર્કિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર. એમિટર હોય છે એ મોડરેટલી ડોપ્ડ હોય છે અને કલેક્ટર છે એને હેવીલી ડોપ્ડ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે સર્કિટ ડાયાગ્રામ ઓફ NPN ટ્રાન્ઝિસ્ટર. કે NPNના સર્કિટ ડાયાગ્રામની આપણે વાત કરીએ તો આપણે કંઈક એવું જોઈ શકીએ છીએ કે કલેક્ટર અને બેઝ સર્કિટ ઇઝ કનેક્ટેડ ઇન રિવર્સ બાયસ. કે કલેક્ટર અને બેઝ સર્કિટને રિવર્સ બાયસમાં કનેક્ટ કરવામાં આવે છે, જ્યારે એમિટર અને બેઝ છે એને હંમેશા ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરવામાં આવે છે. વેધર યુ આર યુઝિંગ NPN transistor or PNP transistor, this phenomenon is common for all if you want your transistor to be working in active region. જો એક્ટિવ રિજિયનમાં આપણે ટ્રાન્ઝિસ્ટર પાસે કાર્ય કરાવડાવવું હોય તો એવું કહેવામાં આવે છે કે હંમેશા એમિટર બેઝ જંક્શન જે છે એ ફોરવર્ડ બાયસમાં આવે અને કલેક્ટર બેઝ જંક્શન છે એ રિવર્સ બાયસમાં આવે. તો મિત્રો, રિજિયનની વાત નીકળી છે તો જરા આપણે એ પણ વાત કરી લઈએ કે ટ્રાન્ઝિસ્ટરના ઓપરેટિંગ રિજિયનની જો આપણે વાત કરીએ તો સેચ્યુરેશન, કટ ઓફ અને એક્ટિવ આ 3 રિજિયનની અંદર ટ્રાન્ઝિસ્ટર કાર્ય કરી શકતું હોય છે. તો આપણે વાત કરીએ પ્રમાણે એક્ટિવ એટલે કે એમિટર બેઝ ફોરવર્ડ અને કલેક્ટર બેઝ રિવર્સ. કટ ઓફની વાત કરીએ તો આપણે એમિટર બેઝ અને કલેક્ટર બેઝ બંને રિવર્સ બાયસમાં કનેક્ટેડ હોય તો એને કટ ઓફ રિજિયન કહેવાય છે.
અને જો આપણે સેચ્યુરેશન રિજિયનની વાત કરીએ તો એમિટર બેઝ અને કલેક્ટર બેઝ બંને ફોરવર્ડ બાયસમાં કનેક્ટેડ હોય તો એને સેચ્યુરેશન રિજિયન કહેવાય છે. નાઉ લેટ્સ અગેન રિઝ્યુમ ધ ટોપિક સર્કિટ ડાયાગ્રામ ઓફ એનપીએન ટ્રાન્ઝિસ્ટર. તો આપણે વાત કરીએ પ્રમાણે કે અહીં એમિટર બેઝ છે ફોરવર્ડ બાયસમાં છે, આપણે જોઈ શકીએ છીએ, અને કલેક્ટર બેઝ છે એ રિવર્સ બાયસમાં છે. કલેક્ટર હંમેશા પોઝિટિવ સપ્લાય સાથે જોડેલો હોય છે અને બેઝ છે એ નેગેટિવ સપ્લાય માટે કે ટ્રાન્ઝિસ્ટરને ઓન ઓફ સ્ટેટને કંટ્રોલ કરી શકે એટલા માટે એ રીતે જોડેલો હોય છે. પીએનપીના એનપીએનના વર્કિંગની વાત કરીએ. જે સર્કિટ ડાયાગ્રામ આપણને દેખાડેલી છે એનપીએનની, એને આધારે આપણે વાત કરીએ તો જ્યારે ફોરવર્ડ બાયસ છે એને આપણે એમિટર બેઝ જંક્શનમાં એપ્લાય કરીએ અને રિવર્સ બાયસને આપણે કલેક્ટર બેઝ જંક્શનમાં એપ્લાય કરીએ છીએ. ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વીઈબી છે એ સ્મોલ હોય છે કમ્પેર્ડ ટુ રિવર્સ બાયસનો જે વોલ્ટેજ વીસીબી છે એની કમ્પેરિઝનમાં. આપણે અહીં જોઈ શકીએ છીએ કે ભાઈ વીઈબી છે એ સ્મોલ છે કમ્પેર્ડ ટુ વીસીબી. હવે એમિટર જે હોય છે એનપીએનનો એ હેવીલી ડોપ થયેલો હોય છે અને જ્યારે ફોરવર્ડ બાયસ એમિટરમાં એપ્લાય કરવામાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એના મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે એના મેજોરિટી ચાર્જ કેરિયર થશે ઇલેક્ટ્રોન એ બેઝ તરફ મૂવ કરે છે. તેને લીધે એમિટર કરંટ આઈ ફ્લો થાય છે. હવે ઇલેક્ટ્રોન છે પી ટાઈપ મટીરિયલની અંદર એન્ટર થાય છે જંક્શન ક્રોસ કરીને અને હોલ સાથે એનું કોમ્બિનેશન થાય છે એટલે કે ઇલેક્ટ્રોન અને હોલની પેર જનરેટ થાય છે. જે બેઝ હોય છે એનપીએનનો એ લાઇટલી ડોપ થયેલો હોય છે કે જેના હિસાબે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલ છે એનું કોમ્બિનેશન થાય છે અને બેઝ કરંટ આઈબી છે એ અહીં ફ્લો થાય છે અને આ જે બેઝ કરંટ છે એ કલેક્ટર રિજિયનમાં એન્ટર થાય છે. રિવર્સ બાયસ પોટેન્શિયલ ઓફ કલેક્ટર રિજિયન applies the high attractive force on the electron reaching collector junction. એટલે કે જે કલેક્ટર જંક્શનમાં પહોંચે છે ત્યાં હાઈ રીચિંગ ફોર્સ લાગે છે. thus attract or collect the electron at collector. એટલે કે એવું કહેવા માંગે છે કે તો એટલા માટે ત્યાં ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરવામાં આવે છે અથવા તો કલેક્ટ કરવામાં આવે છે. The wall of emitter current is entered into the base. Thus we can say that emitter current is the sum of collector and base current. એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ એમિટર કરંટ જે છે એ કલેક્ટર કરંટ અને બેઝ કરંટનો એક સમ હોય છે. બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ કે ટ્રાન્ઝિસ્ટરની અંદર એમિટર કરંટ છે એ મેજોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જંક્શન ક્રોસ કરીને થાય છે એને લીધે થાય છે. અને જો આપણે વાત કરીએ રિવર્સ કરંટની એટલે કે લીકેજ કરંટ પણ જેને કહી શકાય છે, રિવર્સ કરંટની અથવા તો કલેક્ટર કરંટની આપણે વાત કરીએ તો એ એવું કહેવામાં આવે છે કે જ્યારે કલેક્ટર અને બેઝ સાથે રિવર્સ બાયસ કનેક્શન કરવામાં આવે ત્યારે માઇનોરિટી ચાર્જ કેરિયરનું વહન થવાને લીધે ખૂબ જ થોડા પ્રમાણમાં જે કરંટ ફ્લો થાય છે એ કરંટને આપણે કલેક્ટર કરંટ અથવા તો લીકેજ કરંટ કહીએ છીએ. અને બેઝ કરંટની વાત કરીએ તો બેઝ છે એ લાઇટલી ડોપ કરવામાં આવેલું હોય છે અને બેઝ કરંટ છે એ એમિટર અને કલેક્ટર કરંટનું સબસ્ટ્રેક્શન છે એવું પણ કહેવામાં આવે છે. અને ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે ફિગર આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની ડ્રો કરીએ ત્યારે મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયરનું જંક્શન ક્રોસ કરીને થતું વહન એ પણ દર્શાવવું ખૂબ જ જરૂરી છે. એ ઉપરાંત જે ત્રણ મહત્વના આપણને કરંટ મળે છે, ત્રણ મહત્વના કરંટની આપણે વાત કરીએ તો એમિટર કરંટ, બેઝ કરંટ અને કલેક્ટર કરંટ, એને પણ પ્રોપરલી ત્યાં દર્શાવવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આ વાત થઈ આપણી એનપીએન ટ્રાન્ઝિસ્ટરની. એની અંદર આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે બનાવી શકાય છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું મૂળ શું છે કે જે આપણે કીધું કે બે એન ટાઈપ સેમિકન્ડક્ટર અને વચ્ચે પી ટાઈપ સેમિકન્ડક્ટર મૂકવામાં આવે છે એવી રીતે એનપીએનને બનાવી શકાય છે. શા માટે એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો પીએનપી કરતાં વધારે ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે એઝ વી નો
Electrons are there as a majority charge carrier and they have better mobility than holes. This is why we use NPN transistor over PNP transistor when it comes to electronic circuit. એ ઉપરાંત આપણે વાત કરી કે કેવી રીતે એના 3 ટર્મિનલ હોય છે, એનું સર્કિટમાં કનેક્શન આપણે દેખાડ્યું અને લાસ્ટમાં આપણે જ્યારે એને બાયસિંગ આપીએ એટલે કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કનેક્શન કરીએ કેવી રીતે એમાંથી મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયરનું વહન થઈને કરંટ મળે છે એના વિશે આપણે વાત કરી. થેન્ક યુ.